Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the examples of force and motion part 3. Here data is given. A soldier fires bullets each of mass 50 gram from his rifle with a velocity of 1000 meter per second. એટલે કે એક સોલ્જર છે એ એને બુલેટ્સ ફાયર કરે છે અને એ જે બુલેટ્સ છે એનું દળ આપણને 50 ગ્રામ આપેલું છે. તો રાઇફલમાંથી એ જ્યારે બુલેટ ફાયર કરે છે ત્યારે એની વેલોસિટી એટલે કે એનો વેગ 1000 મીટર પર સેકન્ડ છે. ઇફ હી કેન રેઝિસ્ટ એ મેક્સિમમ ફોર્સ ઓફ 400 ન્યૂટન ઓન હિઝ સોલ્જર, તો એ જ્યારે મેક્સિમમ ફોર્સ 400 ન્યૂટનનો સહન કરી શકે એના ખભા ઉપર, ત્યારે ફાઇન્ડ મેક્સિમમ ફોર્સ ઓફ 400 ન્યૂટન ઓન હિઝ સોલ્જર. સેકન્ડ ટાઈમ લખાયું છે. ફાઇન્ડ મેક્સિમમ નંબર ઓફ બુલેટ્સ વિચ હી કેન ફાયર ઇન એ સેકન્ડ. જો એ 400 ન્યૂટનનો ફોર્સ સહન કરી શકતો હોય એના ખભા ઉપર, તો એક સેકન્ડની અંદર એ કેટલી બુલેટ્સને ફાયર કરી શકશે. તો આપણે સૌપ્રથમ મોમેન્ટમ ફાઇન્ડ કરીશું, એટલે કે મોમેન્ટમ ઓફ બુલેટ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી, વેર એમ ઇક્વલ ટુ 50 ગ્રામ એટલે કે 50 ઇન્ટુ 10⁻³ kg અને વી ઇક્વલ ટુ 1000 મીટર પર સેકન્ડ, જે જમણી બાજુએ દર્શાવ્યું છે. હવે મોમેન્ટમના ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટ કરીશું. મોમેન્ટમ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી છે, એટલે એમની જગ્યાએ આપણે 50 ઇન્ટુ 10⁻³ અને વીની જગ્યાએ 1000 આપણે વેલ્યુ પુટ કરીશું. હવે ફોર્સ પર વન બુલેટ એફ ઇક્વલ ટુ પી બાય ટી થશે. ટી આપણને સેકન્ડમાં આપેલું છે, તો આપણે પી અને ટીની વેલ્યુ મૂકી દઈશું. પીની જગ્યાએ 50 મૂકીશું અને ટીની જગ્યાએ 1 મૂકીશું, તો આપણને આન્સર મળશે 50 ન્યૂટન. હવે મેક્સિમમ નંબર ઓફ બુલેટ્સ ફાયર્ડ ઇન 1 સેકન્ડ, એટલે એનું માટેનું ઇક્વેશન થશે મેક્સિમમ ફોર્સ ડિવાઇડેડ બાય ફોર્સ ફોર વન બુલેટ. એટલે મેક્સિમમ ફોર્સ એ કેટલાનો સહન કરી શકતો હતો? 400 ન્યૂટનનો. અને એક બુલેટ માટે ફોર્સ એને કેટલો લાગે છે? 50 ન્યૂટન. તો આપણું ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકતા 400/50 ન્યૂટન આવશે. તો ન્યૂટન ન્યૂટન કેન્સલ થશે. 400 ન્યૂટન ડિવાઈડ બાય 500 ન્યૂટનમાંથી ન્યૂટન આપણે કાઢી નાખીએ અને 50 ઇન્ટુ 8 આપણું 400 થશે, એટલે 8 એનો આન્સર આપણને મળશે. એના પછીનો એક્ઝામ્પલ જોઈ લઈએ. The two forces F1 and F2 act on a object of mass 0.3 kg. Calculate object of mass 0.3 kg such that the forces are along the same axis but the opposite in direction. Determine the acceleration of object if F1 equal to 40 Newton and F2 equal to 2.5 Newton. Assume that object is on a frictionless surface and can move only along x axis. એટલે અહીંયા આગળ ડેટા આપણે ધ્યાનથી જોતા આપણને સમજાશે કે બે ફોર્સ આપણને અલગ અલગ દિશામાં લાગતા આપેલા છે. બે ફોર્સીસ લાગે છે, એલોંગ ધી સેમ એક્સિસ છે, પણ ઓપોઝિટ ડિરેક્શનમાં બે ફોર્સ લાગતા છે 0.3 kgના માસ ઉપર. તો આપણે લઈશું એફ ઇક્વલ ટુ F1 માઇનસ F2, એટલે 4 માઇનસ 2.5 આવશે, એટલે 1.5 ન્યૂટન આપણને એફની વેલ્યુ મળશે. હવે એફ ઇક્વલ ટુ એમ એ આપણે મૂકી દઈશું, જેમાં આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એસેલેરેશનની, એટલે એને એક તરફ લઈશું. એ ઇક્વલ ટુ એફ બાય એમ આવશે, એટલે 1.5 ડિવાઈડ બાય 0.3 આવશે અને આન્સર આપણો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી જશે. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એ ક્રિકેટ બોલ ઓફ માસ 25 kg is thrown with a speed of 40 meter per second. The ball travels in the opposite direction while a speed of 40 meter per second.
After leaving the bat, the ball travels in the opposite direction with speed of 40 મીટર પર સેકન્ડ, એટલે કે બેટને અથડાયા પછી બોલ બીજી ડિરેક્શનમાં 40 મીટર પર સેકન્ડ જેટલું અંતર કાપે છે, એટલા વેગથી અંતર કાપે છે. એઝ્યુમિંગ ધી એવરેજ ફોર્સ એક્ટિંગ ઓન ધી બોલ એઝ 9000 ન્યૂટન, ડિટરમાઇન ધી ઇમ્પલ્સ એન્ડ ઇમ્પેક્ટ ઓફ ટાઈમ. એટલે કે એવરેજ ફોર્સ જે છે એ 9000 ન્યૂટનનો ધરવામાં આવે તો ઇમ્પલ્સ અને ઇમ્પેક્ટ ટાઈમ શોધો. તો અહીં આગળ આપણે V1ને -40 મીટર પર સેકન્ડ લઈશું અને V2 40 મીટર પર સેકન્ડ લઈશું, કારણ કે બંને ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે છે, એટલે પહેલી વેલોસિટીને આપણે માઇનસ કન્સિડર કરીએ છીએ. m = 250 ગ્રામ આપેલું છે, એટલે કેજીમાં ફેરવતા 0.250 kg થશે અને f = 9000 ન્યૂટન આપેલું છે. તો હવે ઇમ્પલ્સ એટલે કે ચેન્જ ઇન મોમેન્ટમમાં થતો ફેરફાર, મોમેન્ટમમાં થતા ફેરફારને ઇમ્પલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ચેન્જ ઇન મોમેન્ટમ એટલે કે એક મોમેન્ટમમાંથી બીજા મોમેન્ટમને આપણે માઇનસ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે P2 - P1, એટલે આપણે આ રીતે લખી શકીશું mv2 - mv1. એમાંથી પણ એમને કોમન કાઢી નાખીશું, એટલે m બ્રેકેટમાં V2 - V1 થશે, જેની વેલ્યુ 40 આપેલી છે. તો 0.250 × 80 = 2.0 kg મીટર પર સેકન્ડ આન્સર થશે. હવે f = ΔP/ΔT લઈશું. ΔT આપણે શોધવાનો છે, ઇમ્પેક્ટ શોધવાની છે, એટલે ΔT = ΔP/f થશે. f અને ΔTની આપણે અદલા બદલી કરી નાખીશું. એટલે હવે વેલ્યુ મૂકીશું તો ΔPની જગ્યાએ આપણે 20 મૂકીશું અને fની જગ્યાએ fની જગ્યાએ 9000, એટલે કે 20/9000 આપણે વેલ્યુ મૂકીશું, એટલે 0.22 × 10⁻² સેકન્ડ થશે, જેને આપણે 2.2 × 10⁻1 સેકન્ડ વડે દર્શાવી શકીએ. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. થેન્ક યુ.